પેન્શન યોજનાનો અમલ કરવા સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર ઠરાવ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે ગાંધીનગર ખાતે યોજાઈ મહાપંચાયત. હજારો કર્મચારીઓએ હઠાગ્રહ કરતાં સરકાર હરકતમાં આવી. ગૃહમંત્રીએ હોદ્દેદારોને પોતાના નિવાસસ્થાને વાર્તાલાપ માટે બોલાવ્યા. 6મી માર્ચનું મહામતદાન અને 9મી માર્ચની મહાપંચાયતને મળી અભૂતપૂર્વ સફળતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા 9 માર્ચ 2024 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજાયેલ મહાપંચાયત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કેસરી ખેસ, ધજા, પતાકા, સાફા, કેસરી પહેરવેશ પહેરી ઉમટી પડ્યા. સમગ્ર ગુજરાતમાંથી 36,000મી વધુ શિક્ષક અને કર્મચારીઓ ઉમટી પડ્યા. ભારતીય મજદૂર સંઘ, નિવૃત્ત કર્મચારી મંડળ તથા અન્ય 75મી વધુ સંગઠનોના આહવાનની જબરજસ્ત અસર દેખાઈ. મહાપંચાયતમાં વિવિધ સંવર્ગ તથા સાથી સંગઠનોના પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે મહાપંચાયતમાં ઉપસ્થિત સૌને આગળની રણનીતિ શું નક્કી કરવી તે અંગે પ્રસ્તાવ મૂકતા સૌએ અનિશ્ચિતકાળ માટે મહાપંચાયતના સ્થળ સત્યાગ્રહ છાવણી ખાતે બેસવાની માંગ મૂકી, જેને અધ્યક્ષશ્રીએ વાચા આપી અનિશ્ચિતકાળ માટે સભાસ્થળ પર સૌની સાથે બેસવાનું એલાન કર્યું. મહાપંચાયતમાં રામધૂન, જય શ્રી રામના નારા, કેસરિયા માહોલ તથા અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખવાના નિર્ણયથી સરકાર હરકતમાં આવી. સરકારશ્રી દ્વારા શિક્ષક અને કર્મચારીઓની લાગણી સમજી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ અંગે ચર્ચાનો દોર આગળ ધપાવવા જવાબદારી સોંપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંગઠનના 5 પદાધિકારીઓને તેઓના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શનમાં ચર્ચા વિચારણા માટે આમંત્રિત કરવામાં આવ્યા. સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો તથા સમાધાન મુજબના ઠરાવ બહાર પાડવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગત રીતે ફોલોઅપ લઈ માનનીય મુખ્યમંત્રીના આવ્યા બાદ આ બાબતથી અવગત કરાવી ટૂંક સમયમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે ખાતરી આપી. આગામી 2 દિવસોમાં આ અંગે બેઠક યોજાશે. સંગઠનના પ્રતિનિધિઓના પ્રતિનિધિ મંડળે ચર્ચા વિચારણા બાદ પરત ફરતાં હજારોની સંખ્યામાં અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખી બેઠેલ શિક્ષક તથા કર્મચારીઓને મંત્રી સાથે થયેલ ચર્ચા વિચારણા તથા મંત્રી દ્વારા અપાયેલ ખાતરી અંગે સૌને વાકેફ કર્યા. સૌ પદાધિકારીઓ તેમજ આવેલ શિક્ષક અને કર્મચારીઓએ આ વાતને સ્વીકારી મહાપંચાયત પૂર્ણ થયાની જાહેરાત કરી.